હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલ જેસ્ટી રેસિપીસમાં। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ લીલા તાજા વટાણાના હરાભરા કબાબ। કબાબ તીખા, ચટપટા અને સ્વાદિષ્ટ તો ખરા જ, સાથે સાથે લીલી ચટણી, ટમાટર સોસ અને ખાટી મીઠી ટેસ્ટી ચટણીની સાથે ખાવાથી કબાબની મજા જ કઈ જુદી આવે છે। તો ચાલો આ રેસિપીને બનાવવા માટેની બધી સામગ્રીને જોઈ લઈએ। હરાભરા કબાબ બનાવવા માટે એક બાઉલ તાજા લીલા વટાણાને મિક્સચરમાં અધકચરા ક્રશ કરી લેશું। વટાણાને ખાલી એક વાર ચલાવીને લઈ લેશું। જો તમે વધુ ગ્રાઇન્ડ કરશો તો વટાણાની સ્મૂથ પેસ્ટ બની જશે, એટલે એક વાર ચલાવીને લઈ લેશું। બાઇન્ડિંગ માટે 3 ચમચી સૂજી, 3 ચમચી ચોખાનો લોટ, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1/4 ચમચી હળદર, 2 ચપટી હિંગ, સ્વાદ અનુસાર મીઠું અને અજમો, જેને મેં હાથેથી મસળી લીધો છે। તો શરૂ કરીએ બનાવવાનું। તો પીસેલા વટાણાને બાઉલમાં નાખીશું। ત્યાર પછી રવો, ચોખાનો લોટ, ગરમ મસાલો, આમચૂર પાવડર, હળદર, હિંગ, સ્વાદ અનુસાર મીઠું, અજમો નાખી બધું સરખી રીતે મિક્સ કરી લેશું। જો મિક્સચર થોડું જાડું લાગે તો તમે તેમાં 1 ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો, અને જો મિક્સચર ઢીલું હોય તો થોડો રવો ઉમેરીશું। તો આપણું માપ એકદમ પરફેક્ટ છે। પાણી કે રવો ઉમેરવાની જરૂર નથી। તો માવાને 5 થી 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ થવા દેશું। તો 10 મિનિટ થઈ ગઈ છે। હવે હાથને તેલ વડે ગ્રીસ કરી લેશું, જેનાથી ટિક્કી બનાવતી વખતે માવો હાથમાં ચોટે નહીં। તો હાથમાં થોડો માવો લઈને હલકા હાથે દબાવીને ચપટો કરી લેશું। તો માવામાંથી આ રીતના કબાબને તૈયાર કરી લેશું। તો બધા કબાબને બનાવી લીધા છે। હવે પેનમાં 3 થી 4 ચમચી તેલ મૂકી તેને મીડિયમ ફ્લેમ પર ગરમ થવા દેશું। તેલ ગરમ થાય એટલે કબાબને શેલો ફ્રાય માટે પેનમાં મૂકીશું। નીચેથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે બીજી બાજુ ફેરવીને ફ્રાય કરી લેશું। તો આ રીતના ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરવાના છે। તો લ્યો, કબાબ ફ્રાય થઈ ગયા છે। તો પ્લેટમાં કબાબને નીકાળી લેશું, જેથી વધારાનું તેલ નીકળી જશે। તો તૈયાર છે હરાભરા કબાબ। તો આ રેસીપીને એકવાર જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી। અને હા, કોઈ સુઝાવ કે પ્રશ્ન હોય તો પણ જરૂર જણાવજો। જો તમને આજની કબાબની રેસીપી ગમી હોય તો મારી ચેનલ જેસ્ટી રેસિપીસને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓલનું બટન દબાવવાનું ભૂલશો નહીં। વિડીયોને લાઇક કરો અને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂર કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે।